ભારત મારો દેશ છે જેવી ફિલ્મને જ્યારે ગુજરાત સરકાર જોવે છે અને બે રીતે નવાજે છે. એક તો કે વિમેન એમ્પાવરમેન્ટને બતાવતી જતાવતી આ એક ફિલ્મ છે. એક ખૂબ મોટી ઘટના છે, કારણ કે ગુજરાત સરકારે કીધું હતું કે અમે સ્ત્રી સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છીએ. તો એના સંદર્ભમાં એન્ટરટેનમેન્ટની અંદર પણ જ્યારે કોઈ વિમેન એમ્પાવરમેન્ટની ફિલ્મ બનશે તો એને પણ અમે આ રીતે બિરદાવીશું ને આજે કરીને બતાવ્યું છે. બીજું, જ્યારે સરકાર 6 એવોર્ડ આપતી હોય છે જે ફિલ્મને, ખરેખર સેલિબ્રેશનની વાત છે. ભારત મારો દેશ છે એને બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર, એ રીતના બધા અવોર્ડ્સ મળ્યા છે. એટલે અમે લોકો સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા ઉત્સાહને, આ ફિલ્મ પ્રત્યેની અમારી જે શ્રદ્ધા હતી, અમારી જે લાગણી હતી, એને ખરેખર સરકારે અને એ જ્યુરી મેમ્બરોએ સમજી અને અમને આજે આ માહોલમાં અમને લાવીને મૂક્યા છે કે આજે અમે એક મીડિયાનો કોન્ફરન્સ રાખી શકીએ છીએ અને હરખમાં ફરીથી ફિલ્મનું સ્ક્રીનિંગ કરવાના છીએ. જે લોકો કોરોના દરમિયાન આ ફિલ્મ રિલીઝ થઈ નતા જોઈ શક્યા એ લોકો માટે. જી, આ ફિલ્મ વિચરતી વિમુખ જાતિ ઉપર એ લોકો જ્યારે પોતાની ઓળખ પત્ર માટે ધક્કા ખાતા હોય, એ લોકો જ્યારે ફાંફા મારતા હોય, અધિકારીઓના ઓફિસીસમાં જાય તો એ લોકોને ઓળખપત્રો ના મળે, એ દર્શાવતી આ ફિલ્મ છે. જે આજથી થોડા વર્ષ પહેલાની ઘટના હતી. થોડા વર્ષો પહેલા આવું થતું હતું. અત્યારે પરિસ્થિતિ સારી થઈ છે, પણ પહેલાની જે ઘટના હતી એને દર્શાવતી આ ફિલ્મ છે. અને અમે લોકોએ ખૂબ નિખાલસપણે ક્યાંય પણ કોઈ પણ વાત, ભલે ને હું રહ્યો પિક્ચરની અંદર, તે છતાંય પ્રોડ્યુસરે કે ડિરેક્ટરે કોઈ પણ પલડું છુપાય કે કોઈ પણ પલડું ભારે થાય, કઈ બતાવવું કઈ ના બતાવવું, એ રીતે નહીં, નિખાલસપણે વિચરતી વિમુખ જાતિની જે પરિસ્થિતિ વર્ષો પહેલા હતી એ દર્શાવી છે. જી, મારું સૌભાગ્ય છે, એ વખતે હું ધારાસભ્ય હતો અને પ્રોડ્યુસર ડિરેક્ટર સાહેબ મળીને જ્યારે કે એવું લોકેશન ગોતતા હતા જ્યાં આ ફિલ્મ શૂટ કરી શકાય. અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. એવી વાત હોય છે અને ખાસ કરીને વુમન એમ્પાવરમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે. દેટ ઇઝ અ વેરી બિગ થિંગ. ગુજરાત સ્ટેટ જ્યારે આ સબ્જેક્ટની વાત કરું તો જ્યારે વિચરતી વિમુખ જાતિ જે છે, જે લુપ્ત થઈ રહી છે એવી જાતિઓ એની અંદર અને મેં કીધું કે હા યાર, સરસ વાત છે. સબ્જેક્ટની અંદર માસ્ટરનો રોલ મારે કરવો છે. ત્યારે એમણે કીધું કે એક આ વાતની ગંભીરતા, બીજી વાત કે એના પ્રોડ્યુસર કે આપ આજે ઉપસ્થિત થયા છો. આ ફિલ્મ વિશે ખૂબ સરસ વાત કરી હતું કે વિચરતી અને વિમુક્ત જાતિ એ ગુજરાતમાં એવા 10 લાખ નાગરિકો છે એમની પાસે પુરાવો નહોતો. હવે ધીમે ધીમે સરકાર પણ ખૂબ સુંદર કામ કરી રહી છે અને ભારતમાં એવા 40 લાખ લોકો છે. પહેલા તો એ વિચરતી એટલા માટે હતી કે એમનો વ્યવસાય ચાલતો હતો, એ મદારી. મારું નામ કૃષ્ણા શાહ છે અને આ ફિલ્મનો હું પ્રોડ્યુસર છું. ભારત મારો દેશ છે એનો હું પ્રોડ્યુસર છું. અને આ ફિલ્મની વાત કરું તો ફિલ્મનો વિચાર એ રીતે આવ્યો કે ઘણી બધી કમર્શિયલાઇઝ ફિલ્મ અમે ઘણી બધી કરી છે કે અગાઉ મા બાપના આશીર્વાદ છે, અવતાર ધણી આવું છે, જેમ પ્રશાંત સરે કીધું છે. પછી કોરોનાનો સમય આવ્યો, ઓટીટીનો સમય આવ્યો, કન્ટેન્ટનો સમય આવ્યો, તો પછી એ કીધું કે આ વિંગ કેમ આપણે બાકી રાખીએ એઝ અ ફિલ્મ મેકર. કંઈક નવું એક્સપ્લોર કરીએ, કંઈક નવું આપીએ. તો આપણે એવું કંઈક આપીએ કે જે ખરેખર સમાજમાં કે એમાં કંઈક ચેન્જ લાવી શકે. એજ્યુકેશન દ્વારા અથવા ફિલ્મ દ્વારા આપણે કહીએ છીએ કે ભાઈ આપણે લાવી શકીએ છીએ. તો એ પ્રયાસમાં આ ફિલ્મ બનાવી. અને ફિલ્મ બનાવતા અમે જ્યારે વિચાર કર્યો ત્યારે પપ્પાએ કીધું કે ભાવિનભાઈ મળ્યા, ભાવિનભાઈની સ્ટોરી અમે જોઈ. ભાવિનભાઈની સ્ટોરી પછી અમે ઘણી બધી ડિસ્કશન કર્યું. ડિસ્કશન કર્યા પછી એક નિર્ણય આવ્યો કે ભાઈ ના, હવે આપણે આ ફિલ્મ આ રીતે બનાવી છે. બનાવતા ગયા એમ ટીમ બનતી ગઈ, એમ આજે રિઝલ્ટ તમારી સામે છે એ રીતે.